કાઠિયાવાડી સૂપ તરીકે ઓળખાતા વરાળિયા શાકનો અનેરો સ્વાદ। શિયાળાની ઋતુ એટલે તંદુરસ્તી જાળવવાની ઋતુ। લોકો તંદુરસ્તી જાળવવા અનેક પ્રકારના નુસ્ખા અજમાવે છે। વહેલી સવારે ઉઠીને ચાલવા નીકળી પડે છે। હળવી કસરતો કરીને તન મનને સ્ફૂર્તિલું બનાવે છે। શિયાળામાં લીલાછમ અને તાજા શાકભાજીનો સ્વાદ સૌ કોઈ માણતા હોય છે, તેમજ અનેક પ્રકારના વ્યંજનોનો આહારમાં ઉપયોગ કરતા હોય છે। સુસવાટા મારતી અને શીતગાર સંધ્યાએ અસલ કાઠિયાવાડી સૂપ તરીકે ઓળખાતા વરાળિયા શાકના પ્રોગ્રામો એ લોકોમાં જોર પકડ્યું છે। કાતિલ ઠંડી શરૂ થતાની સાથે ગોંડલ પંથકમાં નાના માણસથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ વાડી કે ફાર્મ હાઉસોમાં વરાળિયા શાકની પાર્ટીઓ કરી રહ્યા છે। વરાળિયા શાકની ખૂબીઓ એ છે કે તેમાં તેલ કે કોઈ પણ સૂકા મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી। માત્ર ભાજી અને લીલી શાકભાજી ભરપૂર બનતું આ આરોગ્યવર્ધક વરાળિયું એક વખત પીવાથી તેનો સ્વાદ દાઢે વળગી જાય છે અને વારંવાર પીવાનું મન થાય છે। વરાળિયા શાકના પ્રોગ્રામો કાઠિયાવાડ પંથકમાં વધારે થઈ રહ્યા છે। વાડી કે ફાર્મ હાઉસમાં મિત્ર વર્તુળમાં પ્રોગ્રામો થઈ રહ્યા છે। વિવિધ શાકભાજીને સુધારીને પાણીમાં ઉકાળવામાં આવે છે। વરાળિયા શાકને કાઠિયાવાડી સૂપ તરીકે ઓળખવામાં આવે છે। તેમાં અડદની દાળ અને તાંજિયાની ભાજી અને દેશી ટામેટા, લીલા વાલ, લીલી તુવેર, વટાણા, લસણ, લીલી ડુંગળી, ગુવાર, દૂધી, ગાજર, સુરણ, જીંજરા વગેરેને ચૂલા ઉપર ઉકાળીને તૈયાર કરવામાં આવે છે। વરાળિયું પકવતા અંદાજે 5 થી 6 કલાક લાગે છે। વરાળિયું ફક્ત વરાળથી જ પકાવવામાં આવે છે, જેથી તેનો પોષક તત્વો જળવાઈ રહે છે। વરાળિયા શાકથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને ક્ષાર મળી રહે છે। વરાળિયા શાકના આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ જણાતા ગોંડલના જોગી સર્કિલ હોસ્પિટલ જનરલ સર્જન ડોક્ટર નવનીત એમ જોગી જણાવે છે કે વરાળિયા શાકમાં ફક્ત લીલા શાકભાજીનો જ ઉપયોગ થતો હોવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ઉપયોગી વિટામિન તથા ક્ષાર મળે છે। તેમજ રાંધવાની પ્રક્રિયા દરમિયાન ફક્ત વરાળથી બનાવવાનું હોવાથી વરાળિયા શાકમાં પોષક તત્વ કુદરતી રૂપે જળવાઈ રહે છે। આમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોવાથી પાચન તંત્ર માટે અત્યંત ફાયદાકારક છે। વરાળિયા શાકથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી। કાર્બોહાઈડ્રેટેડ કે ચરબી જેવા પદાર્થો ન હોવાથી વરાળિયું શાક એક 0 કેલરી આદર્શ ખોરાક છે। ઉપરાંત તેલનો ઉપયોગ બિલકુલ ન થતો હોવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેતું નથી। શાકભાજી અને વિવિધ ભાજીઓનો ઉપયોગ થતો હોય અને વરાળથી બનાવવામાં આવતું હોય તે વરાળિયું શાક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે। તેમજ સૂકા મસાલાનો ઉપયોગ ન થતો હોવાથી પાચન તંત્ર માટે શ્રેષ્ઠ અને સુપાચ્ય ખોરાક ગણવામાં આવે છે। વિશેષમાં સર્જને જણાવ્યું હતું કે શિયાળો એ આરોગ્ય સ્વાસ્થ્ય કરવાની શ્રેષ્ઠ મોસમ ગણાય છે। સૌ કોઈએ વહેલી સવારે વોકિંગ, રનિંગ, જોગિંગ તેમજ હળવી કસરતો કરી ઓછા મરી મસાલા અને તેલવાળા આદર્શ ખોરાકો લઈ શરીરને વધારે સ્વસ્થ અને સુદૃઢ બનાવવું જોઈએ। વરાળિયું એ કંઈક આખું લીલોતરી જ છે કે એમાં જે બધી જાતની લીલોતરીઓ જેટલી આવતી હોય એમાં કોઈ જાતનો મસાલો કે એવું કઈ મિક્સ કરવામાં નથી આવતું। એને ખાલી આપણે બાફવાનું હોય છે ને એ બાફીને અમે અવારનવાર દર શિયાળે મિત્રો સાથે મળી રજાના દિવસે અમે ફાર્મ હાઉસ પર એનો લાભ લઈએ છીએ કે જે આહાર માટે પણ બી વધારે સારું અમને ફળે છે। ને અત્યારે જે જોવા જઈએ કે ભાઈ આવા માટે તો આમાં ઘણી મહેનત લાગુ પડે છે કે એટલો જે મસાલો ને બધું વગર હોય એટલે ઝીણું સુધારવાનું ને એનું એટલું બધું થતું હોય છે કે ઓછામાં ઓછું 5 કલાક તો એનું બધું બનાવતા થાય અને બનતા એને બીજી 1-2 કલાક જેવું થાય। એટલે ઓછામાં ઓછું 5-6 કલાકની અમારી સખત મહેનત પછી એ વરાળિયુંનો અમને લાભ લેવા મળે છે। કોઈ જાતના એમાં તેલ નહીં, મરી નહીં, મસાલા નહીં, પ્યોર નેચરલ વસ્તુ જ આખી આ બધી જે લીલોતરી ઉપરથી જ બને છે। થોડા એમાં મરચા ને તીખાસ ને એ જે મેળવવાની હોય છે, બાકી વાલોર, ગુવાર, ભાજી, પાલકની, મેથીની, તાંજળિયા આ બધી વસ્તુનું આમાં મિશ્રણ કરવામાં આવે છે ને દેશી ટમેટા ને બધી જે કહીએ ને કે ભાઈ એમાંથી જ આ બધું બનવામાં આવે। દર અઠવાડિયે અમે બધા મિત્રો સાથે મળીને મારા ફાર્મ હાઉસ ઉપર વરાળિયાનો સૂપનો એવો પ્રોગ્રામ બનાવીએ છીએ, જેમાં વરાળિયું અત્યારે શિયાળામાં બેસ્ટ છે પીવા માટે અને તેલ ને મસાલો ને એમાં કશું આવતું નથી। પ્લસ એની યારે બાજરાના રોટલા અને લાલ મરચાની ચટણી બનાવીને અમે રોજ દર અઠવાડિયે બનાવીએ છીએ અને એની સાથે ગ્રીન સલાડ છે, છાશ છે એ પણ લઈ શકાય। અને અમે બધા સાથે મિત્રો મળીને અમે અમારા ફાર્મ હાઉસે
દર વખતે અવારનવાર રજામાં અથવા તો દર રવિવાર શિયાળા નિમિત્તે વરાળિયાનો પ્રોગ્રામ અચૂક કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની મોસમમાં શાકભાજી ખૂબ સારા અને સસ્તા મળતા હોય છે. લીલોતરી શાકભાજી છે એ પૂરતા પ્રમાણમાં અત્યારે અવેલેબલ હોય છે. એટલે આ મોસમ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરાળિયું શાક બનાવવાની એક ખાસ આજકાલ ઘણી ફેશન પ્રણાલી જોવા મળી રહી છે. આ વરાળિયું શાકભાજી બનાવવા માટે ખાસ કરીને લીલા શાકભાજીનો જ ફક્ત ઉપયોગ થાય છે અને તેમાં ગરમ પાણીમાં ઉકાળી અને પાણીની વરાળથી જ આ શાકભાજીને બાફીને શાકભાજી બનાવવામાં આવતા હોય છે. આ શાક બનાવતી વખતે તેમાં કોઈ પણ જાતના તેલ કે મરી મસાલા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. તીખાસ કે કંઈ જોઈતું હોય તેના માટે મરચા, આદુ વગેરેનો ઉપયોગ થાય છે પૂરતા પ્રમાણમાં. બાકી બીજું કંઈ પણ શાકભાજી સિવાય ફક્ત નિમક જ ઉમેરવામાં આવે છે, એ સિવાય કંઈ ઉમેરવામાં આવતું નથી. આના કારણે આપણને ઘણા બધા ફાયદા મળી શકે. જેમ કે લીલા શાકભાજીનો જ ફક્ત ઉપયોગ થવાથી લીલા શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને ક્ષાર વગેરે હોય છે. આ શાકભાજી બનાવતી વખતે ફક્ત પાણીની વરાળથી જેને બાફવાથી એના પોષક તત્વો પૂરતા જળવાઈ રહે છે અને આપણને ઓલમોસ્ટ કુદરતી રૂપે જ એ આપણને પોષક તત્વો મળી રહે છે, જેથી ખૂબ જ ઉપયોગી થાય છે. બીજું, આ વરાળિયામાં ફાઈબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે, એટલે એ હોજરી અને આંતરડા માટે પણ ખાસ ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ કે આ શાક બનાવવા માટે તેલ કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી, તેથી એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ બિલકુલ નહીવત હોય છે. શાકભાજીમાં જે હોય એટલું જ મળે, એ સિવાય બીજું કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહીવત હોય છે. આમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન વગેરે પણ નથી હોતું, તેથી એની કેલરીક વેલ્યુ ઓલમોસ્ટ 0 જેવી છે. એટલે કદાચ કોઈને વધારે ભૂખ લાગતી હોય તો વધારે ખાય તોય પણ વજન વધવાનો કે એવો કોઈ નુકસાનીનો કોઈ ભય રહેતો નથી. આમાં આગળ જણાવ્યું તેમ રાંધવાની પ્રક્રિયા દરમિયાન ફક્ત એને ઉકાળીને જ બનાવવામાં આવે છે, એટલે એના પોષક તત્વો પૂરતા જળવાઈ રહે છે. દીકરીની ઈચ્છા મુજબ લગ્ન કરાવતા ગોંડલના એમએલએ. સમાજમાં દબદબાભેર અને ભપકાથી પોતાના સંતાનોને પરણાવવાની ઈચ્છા સૌ કોઈ વ્યક્તિઓમાં હોય છે. શાહી પરિવારમાં આજકાલ સંતાનોના લગ્નો અઠવાડિયા સુધી ચાલતા હોય છે, કરોડો રૂપિયાનું આંધણ કરી નાખતા હોય છે. પરંતુ ગોંડલના શાહી પરિવારના ધારાસભ્ય દીકરીએ સમાજને નવી રાહ ચીંધતું પ્રેરણા આપતું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોંડલના ધારાસભ્યની દીકરીએ પોતાને એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારા લગ્ન સાદગીથી કરવામાં આવે અને 4 દિવસના દબદબાભેર પ્રસંગો યોજવાને બદલે લગ્નમાં ભપકાનો અંદાજે ખર્ચ જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચવામાં આવે. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની દીકરી દર્શનાબા લગ્ન સાદગીપૂર્ણ રીતે કરી સાસરે વળાવી હતી. જયરાજસિંહ જાડેજા છેલ્લી 3 ટર્મથી ગોંડલના પંથકમાં ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય છે. આથી લોકોને એવું હતું કે ધારાસભ્ય તેમની દીકરીના લગ્ન ધામધૂમથી કરશે, પરંતુ પૂળ ઉચ્ચ સંસ્કાર પામેલી દર્શનાબાએ પોતાના લગ્ન સાદગીથી કરાવવા અને લગ્નમાં નિર્ધારેલો ખર્ચ સમાજમાં સદમાર્ગે વાપરવો તેવું મનોમન નક્કી કર્યું હતું. દીકરીની આ ઉમદા લાગણીને જયરાજસિંહ તથા તેમના પત્ની ગીતાબાએ ઉમળકાભેર વધાવી લીધી હતી અને સાદગીપૂર્ણ રીતે દીકરીને સાસરે વળાવી હતી. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દીકરીના લગ્ન હોય ત્યારે લોકોને એવી આશા હતી કે ઓછામાં ઓછા 50,000 લોકો જે લગ્ન પ્રસંગમાં ઉમટી પડશે, પરંતુ પક્ષ તરફથી 150 જાનૈયાઓ અને કન્યા પક્ષ જાડેજા પરિવારના બંને ભાઈઓ સ્વર્ગીય ગિરિરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાનો આ પરિવાર હાજર રહ્યો હતો. કુલ 250 વ્યક્તિઓ ઉપસ્થિતમાં જયરાજસિંહ જાડેજાએ પોતાની લાડકવાઈ પુત્રીને સાદગી રીતે સાસરે વળાવી હતી. દર્શનાબા ઇંગ્લિશ મીડિયમમાં M.Com LLB નો અભ્યાસ ધરાવે છે અને જમાઈ હરજીતસિંહ સાણંદ અંકલાવમાં ચીફ જ્યુડિશિયલ જજ તરીકે ફરજ બજાવે છે. હરજીતસિંહના પિતા ભુજમાં DYSP છે, કાકા હાયર એજ્યુકેશન ટ્રિબ્યુનલ બોર્ડના ચેરમેન છે, તો બીજા કાકા પોરબંદરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે. હરજીતસિંહનો મોટો ભાઈ પણ કપડવંજમાં જજ તરીકે ફરજ બજાવે છે. આથી ઉચ્ચ એજ્યુકેશનલ અને ઉચ્ચ સરકારી હોદ્દા ધરાવતા પરિવારે પણ સાદગીપૂર્વ લગ્નની સરાહના કરી યોગદાન આપ્યું હતું. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સેવા ક્ષેત્રે એક મોટું નામ છે. તેઓ દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં દીકરીઓને દત્તક લઈ કન્યાદાન કરે છે. ગત નવરાત્રીમાં બાલાશ્રમની બાળકોને સોનાના દાગીનાની ભેટ આપી હતી. તેમજ બાલાશ્રમની બાળાઓને યોજાનાર લગ્નોમાં પણ મોટું યોગદાન આપવાની જાહેરાત કરી હતી.
આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.